વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. શ્રીમદ ભગવદ્ ગીતાનો 3જો અધ્યાય આપણને બધાને લાગુ પડે છે એવો કર્મયોગનો આપણે વિચાર કરીએ છીએ. કર્મયોગમાં 9મા શ્લોક ઉપર આપણે આવેલા છે. 9મા શ્લોક પહેલાની પૂર્વ ભૂમિકા થોડી એવું છે કે ભગવાનનો ઉપદેશ સાંભળ્યા પછી અર્જુનના મનમાં થોડી દ્વિધા થાય છે અને ભગવાનને કહે છે કે ભગવાન, તમે 2 વાતો અમને કીધી છે, જ્ઞાન યોગ અને બીજો કર્મયોગ. કર્મ કરીને પણ જો જ્ઞાન યોગમાં જવાનું હોય તો મને કર્મ શા માટે કરવાનું? કર્મ ઘોર છે ભગવાન. ત્યારે ભગવાન તેને પ્રત્યુત્તર આપે છે, કર્મ ઘોર પણ છે અને કર્મ બંધન કરતા પણ છે. જન્મ મૃત્યુના ચક્રની અંદર કર્મ જ આપણને ફેરવે છે. એનું જ નામ છે આલોક, એનું જ નામ છે સંસાર. ગઈ વખત આપણે જોયું ભગવાન તેને કહે છે કે કર્મ છોડવું એક ક્ષણ માટે પણ શક્ય નથી. જાતુ તિષ્ઠત્ય કર્મકૃત નથી. ભગવાને બહુ સ્પષ્ટ કહી દીધું છે. અને કર્મ કરવા માટે તું પરવશ છે, પ્રકૃતિજન્ય ગુણોથી તું પરવશ છે, એટલે કર્મ વગર પણ રહી નહીં શકે. ગઈ વખત આપણે જોયું હતું કે આ કર્મના બાબતમાં તો ઉભય પાસ રજ્જુ જેવું છે. એક રજ્જુની એવી ગાંઠ છે કે આ બાજુ ખેંચો તો પણ ટાઈટ થાય અને આ બાજુ ખેંચો તો પણ ટાઈટ થાય. એને ગુજરાતીમાં ઘોડા ગાંઠ કહેવામાં આવે છે. જે બંને બાજુથી ખેંચાય તો બંને બાજુ ટાઈટ થાય. બસ આપણું પણ એવું જ છે. કર્મ વગર આપણે રહી શકવાના નથી. આ ભગવાને બહુ સ્પષ્ટ કીધું. અને કર્મ કરીશું તો બંધનમાં અવશ્ય પડીશું. આ પણ બહુ નિશ્ચિત વાત છે. તો કરવું શું? નિયતમ કુરુ કર્મત્વમ. ભગવાને બહુ સ્પષ્ટ વાત કહે, તો પછી તું નિત્ય કર્મ કર, નિયત કર્મ કર. પણ નિયત કર્મમાં બહુ ઝાઝી આપણને ખબર ના પડી તો ભગવાને કીધું કે નિયત કર્મ કર. પણ એમાંય ખબર ના પડી તો ભગવાને આપણને કીધું યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મ બંધન તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગસ્ય મહાચર. ભગવાને બહુ સ્પષ્ટ ભાષામાં કીધું છે. જેને સમજતા આવડે એના માટે આટલો શ્લોક કાફી છે. કર્મના બાબતમાં ભગવાને કહી દીધું કે જે દુનિયામાં યજ્ઞાર્થ સિવાયના કર્મો કરશો એ બધા જ કર્મો તમને બંધન કરતા રહેશે. શા માટે બંધન કરતા રહેશે? કારણ કે યજ્ઞાર્થ સિવાયના કરેલા બધા જ કર્મો આપણે ફળની આશાથી કરીએ છીએ, સ્વાર્થથી કરીએ છીએ. અને જેમાં ફળની આશા છે તે ફળ આપણને બંધન કરતા રહેશે, રહેશે અને રહેશે જ. સ્વાર્થથી કરેલું કર્મ, ધનાર્થે કરેલું કર્મ, ધન માટે કરેલું કર્મ, સત્તા માટે કરેલું કર્મ, પ્રતિષ્ઠા માટે કરેલું કર્મ, શત્રુને ખલાસ કરવા માટે કરેલું કર્મ, આ બધા જ કર્મો આપણને બંધનમાં કરશે. અને ભગવાને બહુ સ્પષ્ટ કહ્યું યજ્ઞાર્થાત કર્મનો ન્યત્ર કર્મ લોકોયમ કર્મ બંધન. યજ્ઞાર્થ સિવાયના કરેલા કર્મો તમને 100% બંધનમાં નાખશે. હવે પ્રશ્ન આપણને એવો ઉભો થાય કે યજ્ઞાર્થ એટલે શું? યજ્ઞાર્થ સિવાયના કર્મો બંધનમાં તો નાખશે જ. તેનાથી અંતઃકરણ અશુદ્ધ થશે, તમારા રાગ દ્વેષો વધી જશે, આ દુનિયામાં તમારી આસક્તિ પણ વધી જશે, જે તમને ભગવાનથી દૂર લઈ જશે. હવે તમારે યજ્ઞાર્થ કરવું છે કે યજ્ઞાર્થ સિવાયના કર્મો કરવા છે એ વિચારવાનું છે. તો પછી પ્રશ્ન એવો થાય કે આપણે કરવું શું? તો ભગવાન કહે છે કે યજ્ઞાર્થ કર્મ કરો. યજ્ઞાર્થ કર્મ એટલે શું એને સમજવા માટે આખા શ્લોકમાં બધું સમજાઈ જાય એવું છે. ખાલી યજ્ઞાર્થ જ સમજવાનું મહત્વ છે. એટલા માટે આ શબ્દના આપણે 2 ભાગ પાડ્યા હતા, યજ્ઞ વત્તા અર્થ. અને ગઈ વખત આપણે અર્થને સમજવાની પ્રક્રિયા કરી હતી. વિદ્યાર્થી, ધનાર્થી, અર્થને સમજવાની પ્રક્રિયા, વિત્તાર્થી, અર્થને સમજવાની પ્રક્રિયા કરી હતી. અને અર્થને સમજવામાં આપણે એટલો એક નિષ્કર્ષ લાવ્યા હતા, અર્થ એટલે હેતુ, ઉદ્દેશ. એનો મતલબ અહીંયા ભાષાંતર એવું થઈ શકે યજ્ઞાર્થનું કે યજ્ઞના હેતુથી
દરેક કામ આપણે કરવું જોઈએ. હવે પ્રશ્ન આપણને એવો ઉભો થાય કે યજ્ઞ એટલે શું? આ મેઇન પ્રશ્ન ઉભો થાય. અને આ સમજાઈ જાય તો આખો ભગવાનનો શ્લોક સમજાઈ જાય એવો છે. આને સમજવાની આપણે કોશિશ કરીએ. ગઈ વખત આપણે અર્થને સમજવાની કોશિશ કરી હતી, આ વખત આપણે યજ્ઞને સમજવાની કોશિશ કરીએ એટલે આપણને યજ્ઞાર્થ કર્મ સમજાઈ જાય એવું છે. અને એક વખત યજ્ઞાર્થ સમજાઈ જાય પછી આખો શ્લોક સમજાઈ જવાની શક્યતાઓ છે. સામાન્ય રીતે આપણે યજ્ઞને શું સમજીએ છીએ? સામાન્ય રીતે આપણે યજ્ઞને સમજીએ છીએ કે થોડા શાસ્ત્રીઓ ભેગા થાય, બ્રાહ્મણો ભેગા થાય, એકાદ એક હવન કુંડ બનાવેલો હોય, ચારે બાજુ બેસે, મંત્રોનો ઉચ્ચાર કરે, યજ્ઞમાં હવન કુંડમાં હવન સામગ્રીનું હવન કરે, હવન થઈ ગયા પછી મંત્રો બોલે, આજુબાજુના લોકો તે સાંભળવા આવે, પછી જમણવાર થાય, જમણવાર થાય અને પછી બધા છૂટા પડે. આપણા મગજમાં અત્યારે યજ્ઞ એટલે આટલી જ વ્યાખ્યા છે. યજ્ઞ એટલે કુંડ આવે, યજ્ઞ એટલે હવન આવે, યજ્ઞ એટલે મંત્રો આવે, યજ્ઞ એટલે યજ્ઞ કરાવનાર અગ્નિહોત્રો આવે, જ્યાં જમાવડો હોય લોકોનો, જ્યાં ધુમાડો હોય હવન સામગ્રીનો અને ભેગા થયેલા લોકોનો જમણવાર હોય. જમાવડો, ધુમાડો, જમાડો, આટલી વાતો જ્યાં હોય એને આપણે અત્યારે યજ્ઞ સમજીએ છીએ. આમાં તો એવું થયું કે અગ્નિકુંડમાં હવન નાખવાનું અને યજ્ઞ થઈ ગયો. પદાર્થોને બારવા એ યજ્ઞનું સાચું રૂપ નથી. ખોટું છે એવું નથી કહેતા આપણે. અને જો માત્ર પદાર્થોને બારવા જ એ સાચું રૂપ હોય, કોઈ જવનો વેપારી હોય બહુ મોટો જથ્થાબંધ, તલનો વેપારી હોય, ગોદામ સળગી ગઈ તો કેટલા તલ સળગી ગયા? એ તલ તો આપણે અગ્નિમાં હોમીએ છીએ, એને તો હવન કરીએ છીએ. જવને તો આપણે અગ્નિમાં હોમીએ છીએ, સૂકા કોપરાને તો આપણે અગ્નિમાં હોમીએ છીએ, અને કોઈની આટલી મોટી ગોદામ સળગી જાય. જથ્થાબંધ વેપારીના આ જથ્થાઓની જો કદાચ ગોદામ સળગી જાય તો કેટલા બધા યજ્ઞ પદાર્થોને બાળે છે. અને આટલા બધા યજ્ઞ પદાર્થોને બાળવા વાળો માણસ સ્વર્ગમાં જવો જોઈએ, પણ જતો નથી. એનો મતલબ એ નિશ્ચિત છે કે માત્ર હવન સામગ્રીને હવન કરવાથી, પદાર્થોને બાળવાથી યજ્ઞ થાય છે. આ વાત ખોટી છે. છતાંય દુનિયાના 70% લોકોની સમજ યજ્ઞ માટે આ જ છે. અને આ યજ્ઞ સમજીને ગીતામાં ભગવાને 3જા અધ્યાયના 9મા શ્લોકમાં યજ્ઞાર્થ શબ્દ વાપરેલો નથી. આ ખોટું છે એવું નથી કહેતો. વૈદિક સંસ્કૃતિમાં હવન કરો તમે ઉત્તમ પદાર્થોની તો એક વાતાવરણ બંધાય છે. હવન કરો, મંત્ર બોલો, મંત્રના અર્થ સમજો, મંત્રની આધ્યાત્મિક લાક્ષણિકતાઓ સમજો, તમારા અંતઃકરણમાં એક ભાવ નિર્માણ થાય, તમારું હૃદય ભગવાનના શરણાર્થે જઈ રહે અને આવું એક વાતાવરણ ઊભું થાય, એને યજ્ઞ કહેવાય છે. એટલે પેલું કરીએ છીએ તે ખોટું નથી, પણ એ સાચું પણ નથી, પૂર્ણ સત્ય નથી. અને ભગવાનની દ્રષ્ટિએ પણ માત્ર હવન કુંડ અને હવન કરવો, મંત્ર બોલવાને, બધાને જમાડી દેવાને આ યજ્ઞ ભગવાનની દ્રષ્ટિમાં પણ નથી. કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતામાં યજ્ઞ માટે બધા બહુ જ ઓપ્શનો ભગવાને મૂકેલા છે. દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, કેટલા બધા યજ્ઞો કીધા. જપા નામ જ્ઞાન યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મી, કેટલા બધા. સ્વાધ્યાય યજ્ઞાન યજ્ઞશ્ચ, કેટલી બધી વાતો યજ્ઞ માટે કરી. પણ કોઈ જગ્યાએ શ્રીમદ ભગવદ્ ગીતામાં હવન કુંડ કેવી રીતે બનાવવાનો આ ભગવાને નથી કીધું. શું હવન કરવાનું આ ભગવાને નથી કીધું. અને હવન કરો ને હવન કુંડ બનાવો ત્યારે કેવા બ્રાહ્મણો જોઈએ આ વાત ભગવાને નથી કહી. અને હવન કુંડ બનાવો, હવન કરો, બ્રાહ્મણો જોઈએ, કયા મંત્રો બોલવાના આ વાત ભગવાને પણ નથી કહી. એની દ્રષ્ટિએ જો જોઈએ, ભગવાનની દ્રષ્ટિએ, તો આ યજ્ઞાર્થ શબ્દમાં શબ્દ સમાયેલો છે યજ્ઞ, એને વિશિષ્ટ રીતે આપણે સમજવો જોઈએ. અને એ શબ્દ જો સમજી લઈએ તો આપણે આ ભગવાનના 9મા શ્લોકને સંપૂર્ણતઃ સમજી શકીએ તેવી વાત છે. યજ્ઞ માટે શું કહેવાયું છે વેદોમાં, વૈદિક સંસ્કૃતિમાં, આપણા શાસ્ત્રોમાં? યજ્ઞ વૈ વિષ્ણુ ઇતિ શ્રુતે. શ્રુતિ શું કહે છે આપણી? યજ્ઞ વૈ વિષ્ણુ. શ્રુતિ કહે છે યજ્ઞ વૈ વિષ્ણુ ઇતિ શ્રુતે હૈ. આપણું શ્રુતિ આવું કહે, યજ્ઞ એટલે વિષ્ણુ.
શ્રુતિએ કીધેલી વાત છે, વેદે કીધેલી વાત છે. યજ્ઞ ઈશ્વર. મારે સમજવાની જરૂર છે કે શ્રુતિ શું કહે છે. યજ્ઞ ઈશ્વર તદર્થમ યત ક્રિયતે. શું કહેવા માંગે છે આ? વિષ્ણુ એટલે યજ્ઞ છે, ઈશ્વર એટલે યજ્ઞ છે. એમના અર્થે જે કૃતિ તમે કરો છો આ બધી જ યજ્ઞ છે. અહીંયા પ્રશ્ન આપણને એવો ઉભો થાય કે વિષ્ણુ એટલે શું? વિષ્ણુ એટલે શું? વ્યાપકત્વાત વિષ્ણુ. વિષ્ણુ શબ્દ શાના પરથી આવ્યો છે? વ્યાપકત્વાત વિષ્ણુ. વ્યાપકત્વાની વાત પરથી વિષ્ણુ શબ્દ આવેલો છે. અને અહીંયા શ્રુતિ એવું કહે છે યજ્ઞ એટલે વિષ્ણુ, યજ્ઞ એટલે ઈશ્વર. અને એ બેના અર્થે, એ બેના હેતુથી તમે જે કામ કરો છો, બે નથી એક જ છે. શબ્દો બે છે આપણને સમજવા માટે. આમાં પરમાત્મા શબ્દ પણ વાપરી શકાય, આમાં બ્રહ્મ શબ્દ પણ વાપરી શકાય. બ્રહ્મા નહીં, બ્રહ્મ શબ્દ કહું છું. એ એટલે એના અર્થે તમે કોઈ કૃતિ કરો એનો મતલબ. વ્યાપકત્વ શબ્દ સમજ્યો, એના ઉપરથી આપણે શબ્દ વાપરી શકીએ આપણી સમજ માટે સમષ્ટિ. હવે યજ્ઞનો સીધો અર્થ જો કાઢવો હોય તો આપણા શબ્દોમાં એવું કહી શકાય કે સમષ્ટિના હિતાર્થે જીવનમાં જ્યારે પણ તમે કોઈ કર્મ કરો છો તે કર્મ યજ્ઞ છે. સમષ્ટિના હિતાર્થે એટલે માનવ માત્રના હિતાર્થે તો છે જ, પશુ પક્ષીઓના હિતાર્થે તો છે જ, પ્રાણીઓના હિતાર્થે, જીવજંતુઓના હિતાર્થે પણ કર્મ કરવાનું. એવું એક કર્મ કરો જીવનમાં. રાત્રે ઊંઘ ના આવવી જોઈએ, ભગવાન મને જો કહે છે આ પ્રમાણે, તો જીવનમાં એક એવું કર્મ થવું જોઈએ જે સમષ્ટિના હિતાર્થે કર્મ થયું હોય. રાત્રે નહીં, હવે વિચાર કરો નવા વર્ષમાં 2082 વિક્રમ સંવત, કે મેં ગયા જન્મમાં, ગયા વર્ષમાં એવું કોઈ કર્મ કર્યું છે, એવું કોઈ કર્મ કે જે સમષ્ટિના હિતાર્થે કરેલું હોય. તમારા પોતાના સ્વાર્થ વગર તમે જે કર્મ કરો છો એવું એક કર્મ જીવનમાં લાવવું જોઈએ જે સમષ્ટિના હિતાર્થે હોય. અને જે સમષ્ટિના હિતાર્થે હોય એવું કોઈ કર્મ કરો. સમષ્ટિના હિતાર્થે શબ્દ છે, સમષ્ટિના કલ્યાણ માટે એવું કોઈ કર્મ જીવનમાં કરવું જોઈએ જેને યજ્ઞ કહી શકાય. આ કર્મ જો આપણે સમજી લઈએ, યજ્ઞાર્થાત કર્મનો અન્યત્ર લોકો યમ કર્મ બંધન. યજ્ઞાર્થ સિવાયના જેટલા પણ કર્મો તમે કરો છો એમાંથી તમે બંધનમાં 100% પડવાના છે લોકો આ લોકમાં, એવું ભગવાન કહે છે. તદર્થમ કર્મ કોંતેય મુક્ત સંગ સમાચર. માતે હે કોંતેય તું મુક્ત સંગ થઈને આ કર્મ કરવા લાગ. બસ સ્પષ્ટ વાત કીધી છે. એટલે જ ભગવાનને જગત ગુરુ કહેવાય છે. આખી સમષ્ટિના હિતાર્થ માટેનો એક ઉપદેશ છે ભગવાનનો. ભારત દેશના લોકો માટે નથી, આ પૃથ્વીના ગોલકની ચારે બાજુ રહેલા લોકો માટેનો આ ઉપદેશ છે કે યજ્ઞાર્થ કર્મ જ્યારે તું કરશે ત્યારે જ તું બંધનમાં નહીં પડે, બાકી યજ્ઞાર્થ સિવાયના બધા જ કર્મોમાં તું બંધનમાં પડશે. આપણે શબ્દ સમજીએ છીએ યજ્ઞાર્થ, પણ કોઈ પણ શબ્દ સમજવા માટે જો વાર્તા કોને તો લોકોને બહુ જલ્દી સમજાઈ જાય છે. એવી જ એક છાંદોગ્ય ઉપનિષદની અંદર એક આખ્યાયિકા છે, અને એ આખ્યાયિકા આપણને યજ્ઞાર્થ શબ્દ સમજાવવા માટેનો કંઈક પ્રયત્ન કરે છે. આજે આપણે જોઈશું છાંદોગ્ય ઉપનિષદની એક આખ્યાયિકા. અને એ આખ્યાયિકાથી આપણે, એ વાર્તાથી આપણે યજ્ઞાર્થ શબ્દ સમજવાનો પ્રયત્ન કરીશું. બાકી શ્રુતિ તો કે છે, આપણે જોઈ લીધું, યજ્ઞ વૈ વિષ્ણુ ઇતિ શ્રુતે યજ્ઞ ઈશ્વર તદર્થમ યત ક્રિયતે, એવું તો કહી દીધું. પણ મારે એક આખ્યાયિકાથી આ વાત સમજવી છે. 5 ઋષિપુત્રો હતા, બહુ મોટા પંડિત હતા. ઋષિપુત્રો શબ્દ એટલા માટે વાપરું છું કે એમના પિતાજી પણ એટલા શ્રેષ્ઠ હતા અને પુત્રો પણ એટલા શ્રેષ્ઠ હતા. બહુ મોટા મોટા તપોવનો, આ તો છાંદોગ્ય ઉપનિષદની એક આખ્યાયિકા કહું છું તમને. બહુ મોટા મોટા તપોવનો હતા અને મોટા મોટા તપોવનોને ચલાવવા વાળા આ લોકો હતા.
એટલે શાસ્ત્રમાં પંડિત વિદ્વાન તો હોય જ. એ સાધન સંપન્ન પણ હતા, કારણ કે તપોવનો ચલાવતા હતા, સાધન સંપન્ન હતા, વિદ્વાન હતા, વેદાધ્યાયી હતા, ગૃહસ્થી પણ હતા આપણી જેવા. અને આ 5 ઋષિપુત્રો કઈક ગોષ્ઠી કરતા હતા. કોણ કોણ હતા ઋષિપુત્રો? પહેલા ઋષિપુત્ર હતા પાંચે પાંચ કેટલા મહાન હતા તે વિચારવું જોઈએ. પાંચે પાંચ કેટલા શ્રેષ્ઠ હતા તે આપણે વિચારવું જોઈએ. અને એટલા માટે એમના નામો પણ વાપરી લઈએ છે. અને આ નામો છાંદોગ્ય ઉપનિષદમાં વાપરેલા નામો છે, બોલેલા કહેલા નામો છે. છાંદોગ્ય ઉપનિષદના ખંડ છે બધા. મને લાગે અંતિમ ખંડની અંદર જ્યારે આપણે ઉપનિષદ ચિંતનની અંદર છાંદોગ્ય ઉપનિષદ ભણીશું ત્યારે આપણે એને ડિટેલમાં જોઈશું. આજે થોડું સંક્ષિપ્તમાં જોઈ લઈએ. 5 ઋષિપુત્રોમાં પહેલા હતા ઉપમન્યુના પુત્ર પ્રાચીનશીલ. તે તેમના પિતાના નામ ઉપરથી પણ ઓળખાતા, અને જ્યારે પિતાના નામ પરથી ઓળખાતા ત્યારે એમને કહેવામાં હતું ઔપમન્યવ. ઔપમન્યવ એ શબ્દ કહેવામાં આવતો હતો. એક હતા પુલુષના પુત્ર સત્યયજ્ઞ. પુત્ર સત્યયજ્ઞ. એમને પણ પિતાના નામ ઉપરથી ઓળખવામાં આવતા હતા, અને જ્યારે પિતાના નામ ઉપરથી ઓળખવામાં આવતા હતા ત્યારે તેમને કહેવામાં આવતું હતું પૌલુષી. બહુ શ્રેષ્ઠ લોકો હતા, બહુ મહાન લોકો હતા. એક હતા ભલ્લવીના પુત્ર ઇન્દ્રધ્રુમ્ન. આ તો આપણે યજ્ઞાર્થ શબ્દ સમજવા માટે છાંદોગ્ય ઉપનિષદમાં વપરાયેલી આખ્યાયિકાને જોઈએ છે. આખ્યાયિકા એટલે ઇતિહાસ જ છે, પણ આપણાથી એટલા દૂરનો ઇતિહાસ છે એટલે આજે આપણે આખ્યાયિકા કહેવું પડે. ભાલ્લવેય. ચોથા હતા સર્કરાક્ષના પુત્ર જન સર્કરાક્ષ. પાંચમા પુત્ર હતા અશ્વતરાશ્વનો પુત્ર બુદિલ. આ બધા જ લોકો રોજ યજ્ઞ કરવા હતા, બધા જ ગૃહસ્થી હતા, બધા સાધન સંપન્ન, બધા મોટા મોટા તપોવનો ચલાવતા, અને બધા શાસ્ત્રો ભણેલા હતા. એનો મતલબ બધા વિદ્વાન હતા, બધા શાસ્ત્ર સંપન્ન હતા. એક દિવસ આ 5 ઋષિના પુત્રો, એટલે ઋષિ જ કહેવાય, એમના પિતાના નામ ઉપરથી ઓળખાય છે એટલે ઋષિપુત્ર આપણે કહીએ છીએ. આ 5 ઋષિઓ એકવાર ભેગા થયા, અને ભેગા થયા અને એક વિષય ઉપર આ લોકો ગોષ્ઠી કરવા લાગ્યા, ચર્ચા કરવા લાગ્યા, મીમાંસા કરવા લાગ્યા, પ્રશ્નોત્તરી કરવા લાગ્યા. એમની પ્રશ્નોત્તરીનો મુખ્ય વિષય હતો કે આપણે રોજ યજ્ઞ કરીએ છીએ, રોજ હવન કરીએ છીએ. એ હવન કુંડમાં આપણે રોજ કશીક હવન સામગ્રી સમર્પિત કરીએ છીએ, પરંતુ આપણે જે હવન સામગ્રી સમર્પિત કરીએ છીએ એ કોને સમર્પિત કરીએ છીએ? ત્યારે બધા ઋષિઓએ અંદર જવાબ આપ્યો કે આપણે વૈશ્વાનરને સમર્પિત કરીએ, આપણે વિષ્ણુને સમર્પિત કરીએ છીએ. ત્યારે બધાને એક બીજો પ્રશ્ન ઉભો થયો કે વૈશ્વાનર, વિષ્ણુ, પરમાત્મા, ઈશ્વર એટલે કોણ? એના માટે એ લોકોએ પણ ચર્ચા કરી, પણ ચર્ચાના અંતે એમને સંતુષ્ટ પ્રત્યુત્તર ના મળ્યો. અને માટે 5 ઋષિપુત્રોએ વિચાર કર્યો, જુઓ કેટલા મહાન લોકો હતા. જ્યારે પોતાની ચર્ચાના અંતે એમને સંતોષકારક જવાબ ના મળે તો બીજા પાસે જવું જોઈએ. આવા ઉદ્દેશવાળા ઋષિપુત્રો હતા. આજે તો આપણે થોડું ભણી લીધું હોય, બધું જાણી લીધું હોય, કે હવે કઈ જવાની જરૂર નથી, એને કઈ સમજ ના પડે. શા માટે આખ્યાયિકા કહે છે છાંદોગ્ય ઉપનિષદ તમે જુઓ તો ખરા. અને આ 5 ઋષિપુત્રોએ નક્કી કર્યું કે જો આપણને વૈશ્વાનર કોણ છે તેનો સંતોષકારક જવાબ આપણી ચર્ચાના અંતે ના મળે તો આપણે બીજા કોઈ પાસે જવું જોઈએ. અને બીજા કોઈ પાસે જવા માટેનો એમને જ્યારે પ્રયત્ન કર્યો ત્યારે નક્કી કર્યું કે આપણે કોની પાસે જશું. ત્યારે એમને એક વ્યક્તિનું નામ બધાએ એક સાથે વિચારી લીધું, આરુણી પુત્ર ઉદ્દાલક. આમનું પણ બહુ મોટું એક તપોવન હતું, આમનું પણ બહુ મોટું એક ગુરુકુળ હતું. અને એ ગુરુકુળમાં જવા માટે આ 5 ઋષિના પુત્રો તૈયાર થઈ ગયા. આ તો છાંદોગ્ય ઉપનિષદ આખ્યાયિકા કહે છે.
તૈયાર થયા જવા માટે, અને જ્યારે પોતાના પગ દ્વારા ચાલીને જવાની તૈયારી બતાવી અને ઉદ્દાલક મુનિ જ્યારે પોતાના આશ્રમમાં હતા ત્યારે તેમને 5 ઋષિઓને આવતા જોયા, અને 5 ઋષિપુત્રોને જ્યારે આવતા જોયા ત્યારે ઉદ્દાલકે એવું વિચાર્યું કે આ 5 જણ મારા ત્યાં શા માટે આવતા હશે? હું કોઈ રાજા નથી કે મારા પાસે ધનની અપેક્ષા આવે, અને હું કઈ એટલો મોટો માણસ નથી કે આ 5 ભેગા થઈને તો બહુ મોટું વ્યક્તિત્વ બને અને આ વ્યક્તિત્વને પ્રત્યુત્તર આપી શકું તેવી મારી ક્ષમતા પણ નથી. છતાંય ઉદ્દાલકે કીધું કે કઈ નહીં, આવવા તો દો, એમનું સ્વાગત કરશું. 5 ઉદ્દાલક મુનિના આશ્રમમાં આવ્યા, આશ્રમમાં આવીને 5નું સ્વાગત થયું. પછી 6 જણ બેઠા અને આવવાનું પ્રયોજન કીધું. ત્યારે ઉદ્દાલક મુનિએ બહુ જ નિર્મળ મનથી એક જવાબ આપી દીધો કે તમારો જે પ્રશ્ન છે, અને આપ બહુ મોટા કર્મઠ અને શાસ્ત્રાર્થ એક બહુ મોટા મહાપંડિત છો, એટલે હું યોગ્ય પ્રત્યુત્તર નહીં આપી શકું, પણ તમારે જો એનો જવાબ જાણવો હોય તો અહીંથી થોડે દૂર એક અશ્વાપતિ કરીને રાજા રાજ કરે છે, એની પાસે જવું જોઈએ, એની પાસે યોગ્ય ઉત્તર છે. કેટલી સુંદર પદ્ધતિ છાંદોગ્ય ઉપનિષદ બતાવે છે. આપણે પણ આપણને ન સમજ પડતી હોય તો પ્રત્યુત્તર આપવાની જરૂર નથી. જે આપી શકે તેવા વ્યક્તિનું નામ આપવું જોઈએ, પણ આપણને ના સમજ પડે તો આપી દઈએ છીએ. અને એ ઉદ્દાલક મુનિએ કીધું કે હું પણ તમારા સાથે આવું છું, મારે પણ વૈશ્વાનર કોણ છે તે જાણવું છે, વિષ્ણુ કોણ છે તે જાણવું છે. અને એટલા માટે 5 અને 1 ઉદ્દાલક 6 ઋષિઓ અશ્વાપતિ રાજાને ત્યાં જવા માંડ્યા. અશ્વાપતિ રાજા બહુ મોટો રાજા હતો, ગૃહસ્થી હતો, રાજા હતો, એકદમ સત્યપરાયણ પ્રમાણિક રાજા હતો. એટલું જ નહીં, એ રાજા મુમુક્ષુ પણ હતો, મોક્ષની ઈચ્છાવાળો, જીવન મુક્ત રાજા હતો. બીજું એક્ઝામ્પલ જનકનું પણ આપી શકાય. જનક રાજા પણ એવા હતા. એવા જ આ અશ્વાપતિ રાજા હતા. અને આ 6 ઋષિઓ અશ્વાપતિ રાજાના રાજ્યમાં, નગરમાં પ્રવેશ કરે છે. જ્યારે પ્રવેશ કરે છે ત્યારે રાજા આ 6 ઋષિઓનું અસ્મરણીય સ્વાગત કરે છે. ઉપનિષદ શું કહેવા માંગે છે? સ્વાગત કરે છે, સાંજ સુધી તો તેમનું સ્વાગત થાય છે. અને સ્વાગત થયા પછી અશ્વાપતિ રાજા કહે છે કે આપ આજે આરામ કરો, પ્રાતઃકાલ આપણે મરીશું બધા. કેટલી સુંદર પદ્ધતિ છે અશ્વાપતિ રાજાની. આપણા ત્યાં કોઈ આવ્યો હોય અને 3 પગથિયા ચરીને એને ઘર પર આવવાનું હોય તો બીજા જ પગથિયા આપણે પૂછી લઈએ કે ભાઈ શા માટે આવ્યો? એટલે ભાઈ એને આવવા દે, એને પાણી આપ, ભૂખ્યો છે, નાસ્તો આપ, જમવાનું આપ, પછી શાંતિથી વાત કરી શકાય કે શું પ્રયોજન છે તમારું આવવાનું. ઉદ્દાલક મુનિ જે 5 ઋષિઓને લઈને આવ્યા, એ 6 ઋષિઓનું અશ્વાપતિ રાજા સ્વાગત કરે છે, અને સ્વાગત કર્યા પછી આરામ કરવાનું કહે છે, અને પુનઃ બીજા દિવસે પ્રાતઃકાલમાં આ લોકો ભેગા થાય છે. તમે જુઓ કેટલી સુંદર વ્યવસ્થા છે, કેટલી સુંદર વ્યવસ્થા. તારા કોઈ પ્રશ્ન પૂછતા નથી. અને રાજા રાત્રે સૂઈ જાય છે, ત્યારે સૂતા સૂતા એને વિચાર આવે છે કે 6 ઋષિઓ મારા ઘરે શા માટે આવ્યા છે? હું એટલો મોટો કોઈ શાસ્ત્રી નથી, અને હું કોઈ એવો ઋષિ નથી કે મને અધ્યાત્મના બાબતમાં કોઈ પ્રશ્ન પૂછવા આવ્યા હોય. અચ્છા, પહેલાના કાળમાં એક પ્રથા હતી કે તપોવન ચલાવવા વાળા ઋષિ હંમેશા રાજાના ત્યાં જતા હતા, ત્યારે એમને ધનની કોઈ અપેક્ષા હતી, અને રાજા ઋષિઓને ધન આપતા હતા, અને ઋષિ રાજાઓને જ્ઞાન આપતા હતા. રાજા જ્યારે ઋષિ પાસે જાય ત્યારે એક જ ઉદ્દેશ હોય, જ્ઞાન. અને ઋષિ જ્યારે રાજા પાસે જાય ત્યારે એક જ ઉદ્દેશ હોય, તપોવન ચલાવવા માટેનું ધન. એકની ઉદ્દેશ હોય ધન, બીજાનો ઉદ્દેશ હોય જ્ઞાન. જ્ઞાન પણ મુમુક્ષ થવા માટે, અને ધન પણ મુમુક્ષુઓને જન્મ આપવા માટે. બંનેના ઉદ્દેશો શ્રેષ્ઠ. અને પુરાણ કાળની અંદર ઋષિઓ એટલા જ માટે રાજાના દરબારમાં જતા હતા. અને જ્યારે એવું અશ્વાપતિ રાજાને રાત્રે સૂતી વખતે લાગ્યું, અને એટલા માટે પ્રાતઃકાલમાં રાજાને એવું થયું કે મને ઋષિઓ મારી પાસે ધન માગે અને હું આપું, એના કરતા સામેથી જ મારે લઈને જવું જોઈએ. અશ્વાપતિ રાજા પોતાની સમર્થતાના સહારે જે ધન હતું એ ધન લઈને 6 ઋષિઓ પાસે જાય છે, અને એ ધન એમને સ્વીકારવા માટે સ્વાગત કરે છે. ત્યારે
છમાંથી એક પણ ઋષિ એ ધન લેવા માટે હાથ લાંબો કરતો નથી. અને હાથ લાંબો કરતો નથી ત્યારે અશ્વાપતિ રાજાનો જવાબ સાંભળવો જોઈએ. છાંદોગ્ય ઉપનિષદમાં તો ઘણી બધી આખ્યાયિકાઓ છે. આ તો અંતિમ આખ્યાયિકા છે. આપણે તો યજ્ઞને સમજવા માટે, યજ્ઞાર્થ કર્મને સમજવા માટે આખ્યાયિકા સમજીએ છીએ. એક પણ ઋષિ ધન માટે હાથ લાંબો કરતો નથી, કારણ કે કોઈ ઋષિ ધનાર્થ આવ્યા નતા. આ બધા ઋષિ જ્ઞાનાર્થ માટે આવેલા હતા. ત્યારે રાજાને કેટલીક શંકાઓ છે કે ધન કેમ લેતા નથી. ત્યારે રાજાનો જવાબ છાંદોગ્ય ઉપનિષદમાં લખેલો છે, એ બહુ સુંદર છે. તે વખતે આપણે ડિટેલ જોશું. રાજા શું કહે છે ખબર છે? હે ઋષિવર, હે ભગવંત, મારા રાજ્યમાં કોઈ ચોર નથી. એનો મતલબ બધાને જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે છે અને કોઈ ચોર નથી, માટે હું પણ ચોર નથી. એટલે મારું રાજ્ય એવું છે કે જેમાં એક પણ ચોર આજે નથી. તમે આ ધન સ્વીકારો. બીજું શું કહે છે ખબર છે? મારા રાજ્યમાં જેની પાસે જરૂરિયાત કરતા વધારે ધન છે એ બધા જ લોકો દાન કરે છે. એનો મતલબ મારા રાજ્યમાં ધનવાળા બધા જ દાનવીર છે, માટે તમે આ ધનને સ્વીકાર કરો. મારા રાજ્યમાં મદ્યપાન કોઈ કરતું નથી, માટે તમે આ ધનનો સ્વીકાર કરો. મારા રાજ્યમાં અગ્નિની સમક્ષ યજ્ઞાદિ કર્મો કરવા વાળા બધા જ લોકો છે અને એવો એક પણ માણસ નથી જે યજ્ઞાદિ વૈદિક કર્મો કરતો નથી, માટે તમે આ ધન સ્વીકારો. મારા રાજ્યમાં વૈદિક શાસ્ત્રોને ન જાણતો હોય એવો એક પણ માણસ નથી, જે તમારા તપોવનમાંથી શીખીને બધા આવેલા છે, માટે તમે આ ધનનો સ્વીકાર કરો. મારા રાજ્યમાં સ્વૈરી એક પણ માણસ નથી. સ્વૈરી એટલે વેદને નથી માનતો, વેદ કે તેવા કર્મો નથી કરતો. એ વાત તો બરાબર, પોતાના મનમાં આવે ને મન ફાવે તેવું કર્મ કરે છે. એવો સ્વૈરી એક પણ માણસ નથી, માટે તમે આ ધનનો સ્વીકાર કરો. એટલું જ નહીં, વૈદિક શાસ્ત્ર પ્રમાણે જીવવાવાળી સ્ત્રીઓ મારા રાજ્યમાં છે. એવી એક પણ સ્ત્રી નથી કે જે વૈદિક શાસ્ત્રને ના માનતી હોય ને એવા વ્યવહારમાં ના પડતી હોય, માટે તમે આ ધનનો સ્વીકાર કરો. જો અશ્વાપતિ રાજા કેટલું સુંદર વર્ણન કરે. અશ્વાપતિ રાજાના આ વર્ણનથી આપણને એવું લાગે છે કે વેદકાળની અંદર રાજાઓ રાજ્યને પોતાનું એક કુટુંબ સમજતા હતા અને જો રાજ્યમાં આવો કોઈ દોષ હોય તો તે પ્રજાનો દોષ નથી, રાજા પોતાનો દોષ સમજતા હતા. અને રાજા ઋષિઓની સામે પોતાની જાતને એવી પ્રદર્શિત કરવા માંગે છે કે હું કોઈ પણ રીતે દોષી નથી, હું સત્પ્રવૃત્તિ સાથે જોડાયેલો છું, હું પ્રમાણિક છું, મારા રાજ્યમાં પણ આવો કોઈ દોષ નથી. આપ આ ધનનો સ્વીકાર કરો. ત્યારે ઋષિઓ બોલે છે કે ના ના રાજન, અમારી ધન અભિલાષાથી અહીંયા આવવાનું કોઈ પ્રયોજન નથી. ત્યારે રાજાને બીજો વિચાર આવે છે કે કદાચ હું જે આપું છું તે ધન આ લોકોને ઓછું પડતું હશે, એટલે વધારે આપવું જોઈએ. ત્યારે અશ્વાપતિ રાજા 6 ઋષિઓને પ્રાચીનશીલ, સત્યયજ્ઞ, ઇન્દ્રધ્રુમ્ન, જનશર્કરાક્ષ્ય અને બુધિલ અને સાથે આવે છે ઉદ્દાલક. આ 6 ઋષિઓને એવો પ્રત્યુત્તર આપે છે કે હે ભગવાન, મારા ત્યાં હમણાં ટૂંક સમયમાં જ એક બહુ મોટો યજ્ઞ છે અને યજ્ઞમાં આવેલા બધા જ શાસ્ત્રીઓને, બધા જ પંડિતોને, બધા જ વિદ્વાનોને હું પુષ્કળ ધન દાનમાં આપવાનો છું. હું તે સમયે તમને વધારે દાન આપીશ યજ્ઞ સમયે, અને યોગ્ય લાગે આ ધન તમને અત્યારે સ્વીકાર્ય ના હોય તો યજ્ઞ થાય ત્યાં સુધી આપ મારા મહેમાન બનો અને પછી હું તમને વધારે ધન આપીશ. ઋષિઓને લાગ્યું કે આપણે હવે આપણું પ્રયોજન કહી દેવું જોઈએ, કારણ કે રાજાના મનમાં બીજી વાતો આવે છે. ત્યારે એમનો પ્રસ્તાવ તો સ્વીકૃત કરી દે છે કે અમે તમારા ત્યાં રોકાશું યજ્ઞ થાય ત્યાં સુધી, પણ અમારું આવવાનું પ્રયોજન ધન નથી, અમને કોઈ ધન ઓછું પડતું નથી. અમારું પ્રયોજન છે અમારે વૈશ્વાનર વિષ્ણુ એ કોણ છે એના વિશે જાણવું છે. ત્યારે રાજા કહે છે કે પ્રભુ, આપ આજે રોકાઓ, પ્રાતઃકાલે આપણે એની ચર્ચા કરશું. આવી ચર્ચા કરવા માટે સવારનો સમય અતિ ઉત્તમ છે. એટલા માટે અશ્વાપતિ રાજાએ કીધું કે આપણે પ્રાતઃકાલમાં ચર્ચા કરશું. બીજે દિવસે પ્રાતઃકાલમાં 6 ઋષિઓ હાથમાં સમિધા લઈને, અગ્નમાં હવન કરવાની સામગ્રી લઈને એ રાજા પાસે જાય છે.
સમિધા એટલે સમર્પણનું પ્રતીક, સમિધા એટલે શિષ્ય ભાવની સ્વીકૃતિ. અને આ લઈને જાય છે અને અશ્વાપતિ રાજાની પાસે જઈને બેસે છે. અશ્વાપતિ રાજાને પણ ખબર પડી કે આ લોકો આટલા મોટા છે. આમ તો ઉપદેશ આપતા પહેલા યજ્ઞોપવીત આપવાની હોય, પણ આ તો ઋષિતુલ્ય માણસો છે, ઋષિ જ છે, તો એમને યજ્ઞોપવીત આપવાની ના હોય, ઉપદેશ આપવાની શરૂઆત થાય છે. આપણે સમજીએ છીએ યજ્ઞાર્થ કર્મ. અને યજ્ઞાર્થ કર્મ શું કહેવાય એ પેલો માણસ કે ઢીકણો માણસ કે થીકણો માણસ કે એના કરતા ઉપનિષદ શું કહે છે, એ શ્રુતિ આપણને શું કહે છે એ આપણે જાણવું છે. છાંદોગ્ય ઉપનિષદ આ આખ્યાયિકા દ્વારા યજ્ઞાર્થ કર્મ વિશે કંઈ કહેવા માંગે છે. એમાં આ 6 ઋષિપુત્રો વિષ્ણુને જાણવા માટે, વૈશ્વાનરને જાણવા માટે, પરમાત્માને જાણવા માટે ઉદ્દાલક ઋષિની સાથે લઈને 6 અશ્વાપતિ રાજા પાસે જાય છે અને અશ્વાપતિ રાજા ઉપદેશ આપવાની શરૂઆત કરે છે. શું ઉપદેશ આપ્યો એ આવતા સોમવારે આવશું અને જોશું કે આ 6 ઋષિ અને અશ્વાપતિ આ 7 જણની વચ્ચે ચર્ચા શું થાય છે. અને ચર્ચાના અંતે આપણે સમજશું કે આટલા મોટા ઋષિઓ અને આટલો મોટો રાજા જે જીવન મુક્ત જીવતા છે, આ રાજાના મગજમાં પણ યજ્ઞ માટે આ કલ્પના છે, તો આપણે એ કલ્પનાને સ્વીકારવી જોઈએ. એ જ કલ્પના ભગવાનના મનમાં છે, એ જ કલ્પના ગીતાના મનમાં છે. અને પછી જ ભગવાને આ શ્લોક બોલ્યા છે, યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકો યમ કર્મ બંધનઃ તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગસ્યમાચર. આવતા સોમવારે આવશું, આના ઉપર વધુ પ્રકાશ કરશું. જય શ્રી કૃષ્ણ.